નમસ્કાર ખેડૂત મિત્ર ચેનલ તથા ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત. મિત્રો, આજે આપણે ચોમાસુ કપાસમાં જે હાલ થ્રિપ્સનો એટેક સૌથી વધુ જોવા મળી રહ્યું છે, આ થ્રિપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ, કયા સમયે યોગ્ય પગલાં તેમાં ભરવા જોઈએ, જેથી કરીને તેમાં ખૂબ સારામાં સારું આપણે નિયંત્રણ મેળવી શકીએ, તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ સૌ આ જો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે, જેથી કરીને વિડીયોમાં આવતી તમામ માહિતી આધારિત આપણે આપણા કપાસના પાકની અંદર ઉપયોગ કરશું તો ખૂબ સારામાં સારું આપણે પરિણામ મેળવી શકશું અને થ્રિપ્સ સામે ખૂબ તાકાતથી આપણે લડી શકશું. હવે મિત્રો, ખેડૂતોને જો ખતરનાકમાં ખતરનાક કોઈ જીવાત હોય, ખેડૂતોના પાકને બરબાદ કરતી કોઈ જીવાત હોય તો તે છે થ્રિપ્સ છે. કારણ કે થ્રિપ્સ એવી પ્રકારની જીવાત છે જે કપાસના પાકની અંદર પાન નીચે રહી, પાનની નસોમાં નીચે અંદર રહી તેમનો રસ ચૂસે છે. રસ ચૂસી ત્યારબાદ કપાસને નબળો પાડે છે અને નીચેથી પાન લાલ કલરનું થવા માંડે છે અને કપાસ રેતો તમામ પ્રકારનો કપાસ છે તે રેતો ગમે તેટલો સારો કપાસ હોય તો થ્રિપ્સનો એટેક સૌથી વધુ જોવા મળતો હોય તો તમે વહેલી તકે નિયંત્રણ કરજો, નહીતર 3 થી 4 દિવસની અંદર આ થ્રિપ્સ છે તે કપાસને પૂરેપૂરું નુકસાન પહોંચાડી શકે છે અને તેમના નુકસાનથી કપાસ સંપૂર્ણપણે લાલ થવા માંડે છે અને પછી પાન તેના ખરવા માંડે છે. હવે મિત્રો, આજે મેં વાત કરી કે કપાસના પાકની અંદર થ્રિપ્સના નિયંત્રણ માટે હવે આપણે તેમાં નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ, તો કે સૌથી પહેલા જ્યારે થ્રિપ્સનો સૌથી વધુ એટેક આવે ત્યારે એક ખાસ નોંધ લેવી જોઈએ કે ત્યારે આપણા કપાસની પાકની અંદર જો તાણ પડતી હોય, પૂર્ણ ભેજ ન હોય, ત્યારે સૌથી વધુ એટેક આવતો હોય છે. હવે એના નિયંત્રણ માટે આપણે પિયત આપવું ખૂબ જરૂરી છે, નીચે પૂર્ણ ભેજ હોવો ખૂબ જરૂરી છે. જો ભેજ હશે તો જ આપણે તેમાં નિયંત્રણ મેળવી શકશું. બાકી તમે ગમે તેટલી મોંઘી દવા વાપરીએ, કોઈ પણ પ્રકારની સિસ્ટેમિક કે કોન્ટેક્ટની દવા સારી એવી વાપરીએ, છતાં નિયંત્રણ નહીં મળે. એટલા માટે ખાસ કે આપણે કપાસના પાકની અંદર થ્રિપ્સના નિયંત્રણ માટે પહેલા પ્રથમ ભેજ આપી દેવો જોઈએ. જો વરસાદ ન હોય તો તેમાં આપણે પિયત આપી દેવું જોઈએ. પિયત આપ્યા બાદ તેમાં ઉપયોગ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો મિત્રો સૌથી પહેલા જો આપણે નોર્મલ પ્રકારની દવાનો ઉપયોગ કરતા હોય છે તેમાં સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે બજારની અંદરથી જોવા જઈએ તો જે સિનિકમ અને સિલિકમ આજે આવતી હોય છે, આ ઘણા ખેડૂત મિત્રો વાપરતા પણ હોય છે. તો આમનો ઉપયોગ કરવાનો છે, આમની સાથે પ્રોફેનોસાયફર આ બંને ભેગું કરી અને છંટકાવ કરવો જોઈએ. આ નોર્મલ પ્રકારની જ્યારે એટેક હોય ત્યારે ખૂબ સારામાં સારું પરિણામ આપે છે અને તેમના ઈંડા બસાવમાં પણ કામ કરે છે, ત્યારે તેની સાયકલ તોડવાનું પણ કામ કરે છે. મિત્રો, ત્યારે આ બંનેનો સ્પ્રે કરવો જોઈએ. સિનિકમ અથવા તો કોઈ પણ કંપની, ઘણા બધી કંપનીની માર્કેટમાં અવેલેબલ આવે છે, સારી કંપનીની દવા લઈ તેમાં સાથે પ્રોફેનોસાયફર ઉમેરી છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે જ્યારે કપાસની અંદર હેવી થ્રિપ્સ હોય અને હેવી એટેક હોય ત્યારે આપણે માર્કેટની અંદરથી સિસ્ટેમિક દવાનો પણ છંટકાવ કરતા હોય છે, ભારી પણ દવાનો છંટકાવ કરતા હોય છે. અત્યારે હાલ ખેડૂત મિત્રો જોવા જઈએ તો માર્કેટની અંદર સિંજેન્ટાનું સિમોડિસ આવે છે, ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે અને ખૂબ સારામાં સારા એમના રિઝલ્ટ છે. પ્રતિ પંપ 20 ml નાખીને છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર લાંબા સમયનું રિઝલ્ટ મળે છે. મિત્રો, ને લીલા સુસિયામાં થ્રિપ, લીલો સુસિયો, કથીરી આ તમામની અંદર ખૂબ સારામાં સારા એમાં નિયંત્રણ મળે છે, ખૂબ સારામાં સારો વર્ધક પણ કરે છે. સિમોડિસ વાપરવાથી કપાસની અંદર ખૂબ સારામાં સારી વર્ધક થશે. ત્યારબાદ વાત કરીએ અત્યારે ગ્રેસ કંપનીનું બાયોમ પાવર આવે છે. મિત્રો, આ પણ ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે. પ્રતિ પંપ 15 થી 20 ml નાખીને છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે વાત કરીશું કે જ્યારે આપણે ટોપિકલ કંપનીનું એક્સેલ 825 જોઈ રહ્યા છો મિત્રો, આમની અંદર 3 કન્ટેન્ટ હોય છે, ડાયફેન્થ્યુરોન હોય છે, ફિપ્રોનિલ હોય છે અને ટલ્ફેનપાયરેન હોય છે. આ લીલો સફેદ સુસ્યો અને થ્રિપ્સ
તમામ પ્રકારની જંતુનાશક જે છે, સુસ્યા પ્રકારની જીવાત છે, તેની ઉપર ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવે છે અને ખૂબ સારામાં સારા આમના રિઝલ્ટ છે. પ્રતિ પંપ 30 ml નાખવાથી ખૂબ સારામાં સારું આપણે નિયંત્રણ મેળવી શકશું. તો મિત્રો, જ્યારે કપાસના પાકની અંદર થ્રિપ્સ હોય તો મેં જણાવ્યા મુજબ તેમની અંદર દવાનો છંટકાવ કરવાથી ખૂબ સારામાં સારા નિયંત્રણ મેળવી શકશો. અથવા તો આમાં કઈ પણ પ્રશ્ન જણાતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9813254004. અમારો કોન્ટેક્ટ નંબર છે, આની પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો, આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય દિવાલ, જય